નમસ્કાર દર્શક મિત્રો, વાત કરીએ ગુજરાતના આજના સૌથી મોટા 5 સમાચારોની તો હવામાનની આગાહી. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. શિક્ષણ ધોરણ 10 એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ વિશ્લેષણ મુજબ આ વર્ષે ગણિતનું પરિણામ સૌથી ઓછું એટલે કે 83.86% રહ્યું છે. બેઝિક ગણિતમાં ઘણા વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે. રાજકારણ. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડોદરામાં તેમના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એસજી હાઈવે પર સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનો 4 કિમી લાંબો એલિવેટેડ બ્રિજ જૂન મહિનામાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર. તમિલનાડુ રાજકારણ. અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે 2026ની વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો છે. કોંગ્રેસે વિજયની પાર્ટીને સમર્થન આપ્યું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.